નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો નજીર વોરાના ગેરકાયદે બાંધકામો પર ડિમોલેશન। 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા નજીર વોરાના ગેરકાયદેસર બાંધકામો એમસીએ ડિમોલેશન હાથ ધર્યું। આરોપીએ 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં બાંધકામ ઊભું કર્યું હતું। 1,10,000ની લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ। ગાંધીનગરના સિલોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 1,10,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો। કોન્સ્ટેબલ યુવરાજસિંહે મહિલાના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવી 3 લાખ રૂપિયાની લાંચ માગી હતી। મામલો 1,10,000માં સેટલ કરી મહિલાએ એસીબીને જાણ કરતા કોન્સ્ટેબલને ઝડપી પાડવામાં આવ્યો। રાજકોટમાં કોરોનાથી પહેલું મોત નોંધાયું। કોરોનાને કારણે રાજકોટમાં પહેલું મોત થયું। 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું તો અમદાવાદમાં એક જ દિવસમાં 175 એક્ટિવ કેસ નોંધાયા। હાલ ગુજરાતમાં 1,000થી વધુ લોકો સંક્રમિત છે। સીટ નહીં બદલાય તો ચૂંટણી બહિષ્કારની માંગ। બનાસકાંઠાના વડગામના હસનપુર ગામના લોકોએ કલેક્ટરને આવેદન આપી ઓબીસી સીટ બદલવાની માંગ કરી। ગામમાં 80% મુસ્લિમ, 10% દલિત અને 10% અન્ય લોકોની વસ્તી છે। તેમ છતાં પંચાયતની ચૂંટણી માટે આ સીટ ઓબીસીને ફાળવવામાં આવતી હતી। ગ્રામજનોએ સીટ નહીં બદલાય તો ચૂંટણી બહિષ્કારની માંગ કરી છે। રથયાત્રા માટે ગુજરાત પોલીસ એક્શન પ્લાન। અમદાવાદમાં 27 જૂને યોજાનારી રથયાત્રામાં ભીડને કારણે અઘટિત ઘટના ન બને તે માટે ગુજરાત પોલીસનો એક્શન પ્લાન એઆઈ ઇમેજ, સીસીટીવી અને ડ્રોનથી ભીડને કંટ્રોલ કરશે તો ઇમેજ બ્લેક એન્ડ વ્હાઇટમાં ફેરવી પિક્સેલ ગણતા જ સંખ્યા મળી જશે।